આજે આપણે જઈ રહ્યા છીએ દુનિયાના એવા ભોયરામાં કે જે દુનિયાનું સૌથી મોટું ભોયરું કહેવામાં આવે છે. એને ઓળખવામાં આવે છે ભૂતિયા ભોયરા તરીકે. તો આપણી સાથે છે રગાભાઈ અને એમના દીકરા લાડકા ધમા. હવે આપણે રગાભાઈને પૂછી લે કે ભોયરા વિશે બે શબ્દો કે. અમારે તો કોઈ કહેવું નથી. કેમેરામેનને કહેવું લે અમે રાખે નાડું બાળું પહોંચી. અને તમે પહોંચીને આવ્યા છો? અમે તો પહોંચીને આવ્યા. તો બરોબર. ધમા તમે શું કહેવા માંગશો? ના મારે કોઈ કહેવું મને બીક લાગે. એવું તો લેખો આમ હમશે ને તો ભલે. માર તો નાડું નથી. એવું છે? રેડી છે. આમ કરજો મને. હવે આપણે ભાષા આગળ રહેતું થોડા. ચલો આપણે હવે હોરાની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો આપણે જઈ રહીએ છીએ આગળ. કેમેરામેન હા બોલો. આમ રેડી છો ને? હા કમ્પ્લીટ કમ્પ્લીટ. તો બસ તારો આમ ધોળો તો આમ ખાખરા ધોળો. એટલે કમ્પ્લીટ એમાં તમારે કેવું ના પડે. લેખો બીજો પકડીને દોડીશ. એમ તો નાડું બોધવા થાય હાઠું. તમે ખટક રાખજો દોડવામાં. તમને આમ બીક લાગતી નથી? ના મને તો નથી બીક લાગતી. આમ મારી હેડો કે બીક લાગે કેવું હોય છે? બીક છે નહીં લાગે. મોડી થાય ને બીક લાગે છે ને. એટલે એ બાપ ને એમ ના કહેવાય. બાપ શું લાગે? તો પણ બીક છે ને આવડો મોટો બાપ એવો નથી તારે? બાપે થોડી લેવાની ના હોય. તો શું તો મને બીકમાં જ આવે રહ્યો. આવા જેડી નથી ના જાય. હા તો તે તો હોતો નહીં. એમ તો આપણે છે ને એમ કે બીક લાગે. શું કેવું રે? એટલે ભૂત ભૂત કાકા ભૂત. ના નથી હેડો એમ સોનો બોલો. ચમ છેટો છેટો કેમ ફરે? છેટો જેમ થોડા દે. કાકા બીક લાગે યાર પણ મો તો શું આરી. એનું શું કરશે હવે તમે થોડા તો હવે કશું નથી. કાકા ઓલું શું છે? ચા છે લ્યા. ચાવ ખાવાનું બાળો. લ્યા કશું નથી. બીજો એક ભાઈ તું થોડા બીવડાવે ને. રગા, મને મારો તો અવાજ છે ને તને અભળાય કોઈ? મારો થોડો થોડો અભળાય. આમાં એમ કેટલા મહિને ભૂતે છે? અલગ અલગ અવાજ આવે મારો તો. તો દ હોય ને હસી. ના પણ બાસી છે તો શું કરશે? તને બીક નહીં લાગતી? ના મને તો બીક નહીં લાગતી. હળો તો મને બીક તો નહીં લાગતી. મારો ઘણો અવાજ આવે છે. અવાજ કેવો આવે? રગા હલવાયા હવે દેખાય કોઈ તને? ના મારો અવાજ આવે ને ખૂબ બધો. તમા પકડ ખડો